જય માં ખોડિયાર. મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું જઈ રહ્યો છું નવાગામ અનંતપરની સીમમાં આવેલ લાડહેરવાડી ખોડિયાર માતાજીના મંદિરે. તો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ છે માતાજીના મંદિરનો મુખ્ય ગેટ અને માતાજીની લાલ ધજા લહેરાઈ રહી છે. ધજા દેખી માતા સાંભળે, દેવળ દેખીને દુઃખ જાય, દર્શન કરતા ખોડિયાર માતાના પોઈન્ટના પાપ ધોવાય, એવું અદ્ભુત આ મંદિર છે. જંગલમાં મંગલ, ચારે બાજુ લીલી હરિયાળી, ડુંગરાળ વિસ્તાર અને વૈજમાં માં ખોડિયારનું મંદિર છે. ખૂબ જ જોવા જેવું મંદિર છે. આવો આપણે મંદિરમાં જઈએ. જય માં ખોડિયાર. આ મંદિર વર્ષો પહેલા ઉગા બાપા આહિર હતા. તેઓ અહીંયા ઢોર ચારવા માટે આવતા હતા. એમને માતાજીએ સપનામાં આવીને કીધું આ જગ્યાએ હું બેઠી છું, ત્યાં તપાસ કર. પછી અહીંયા તપાસ કરતા માતાજીના દર્શન થયા હતા. ઉગા બાપાને માતાજી પ્રસન્ન થયા હતા. ત્યારથી આ મંદિરની સ્થાપના થઈ છે. આ છે માતાજીનું મુખ્ય મંદિર. જૂનું સ્થાનક પહાડી વિસ્તારમાં એમનું યથાવત રાખી અને માતા મંદિર બનાવવામાં આવ્યું છે. લાડહેરવાડી ખોડિયાર ગ્રુપના બધા સભ્યો અહીંયા તન મન ધનથી સેવા કરે છે અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખા વળગે એવી છે. રોજ બબે વખત આ મંદિરને ધોવે, વારી જોડી સાફ કરે. આ છે ઉગા બાપા બાલસરા. એમને માતાજી પ્રસન્ન થયા હતા. જય હો. આ છે લાડહેરવાડી ખોડિયાર માતાજીના ગ્રુપના બધા સભ્યો. અને અહીંયા માતાજીનું સરસ મજાનું મોટું જબર ત્રિશુલ અહીંયા લગાવવામાં આવ્યું છે, જે એક નયન રમ્ય છે. વાહ, જય માતાજી. ગજાનન ગણપતિજી મહારાજ. અહીંયા શ્રીફળ વગેરેની વ્યવસ્થા અહીંયા કરેલ છે. પાઇપમાં હુક લગાવ્યા છે. લીલીછમ હરિયાળી છે. પતરા રાખીને છાયો પણ કર્યો છે. જો કે છાયાની જરૂર નથી એટલા તો અહીંયા વૃક્ષો વાવેલા છે. આ જોઈ લ્યો અદ્ભુત નજારો. બ્લોક નાખીને તળિયું પણ પાકું કરેલું છે. એક બાજુ મોરના ટવકા સંભળાતા હોય, એક બાજુ કોયલ બોલતી હોય, એક બાજુ રૂપૈયા બોલતા હોય, પંખીના કલરવ સંભળાતા હોય. એવું સરસ મજાનું આ વાતાવરણ. બાળકોને જો લઈને અહીંયા આવો તો આખો દિવસ કેમ વયો જાય ને એની ખબર જ ન પડે. એવું અદ્ભુત મંદિર છે. અને મિત્રો, આ તો શોર્ટ વિડીયો છે. બાકી જો તમારે વધારે માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ જોવા જેવા વ્લોગમાં મેં લાડહેરવાડી ખોડિયાર માતાજીના મંદિરના 2 ભાગ બનાવેલા છે. એ વિડીયો જોઈ લેજો અને મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બોલો ખોડિયાર માતની જય.